નવરાત્રિનો તહેવાર દેવી શક્તિની ઉપાસના માટે ઉજવવામાં આવે છે. પુરાણોમાં વર્ણન કરવામાં આવે છે કે મહિષાસુર નામનો અસુર અત્યંત પરાક્રમી હતો. બ્રહ્માજીની કૃપાથી તેને એવું વરદાન મળ્યું હતું કે તેને કોઈ દેવ, દાનવ કે પુરુષ મારી શકે નહીં. આથી તે અહંકારમાં આવીને દેવતાઓને હરાવીને સ્વર્ગ પર કબજો કરી બેઠો. દેવતાઓએ ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્માજીને વિનંતી કરી ત્યારે ત્રિમૂર્તિઓના તેજમાંથી એક દિવ્ય શક્તિનો જન્મ થયો, દેવી દુર્ગા. દેવીને 10 ભુજાઓમાં શક્તિ આપીને બધા દેવતાઓએ તેમને શક્તિ આપી. દેવી દુર્ગાએ નવરાત્રિ સુધી મહિષાસુર સાથે યુદ્ધ કર્યું. અંતે 10મા દિવસે દેવી દુર્ગાએ મહિષાસુરનું વધ કર્યું. આ વિજયને યાદ કરવા 9 દિવસ સુધી દેવીઓની આરાધના કરવામાં આવે છે, જેને નવરાત્રિ કહે છે. આ તહેવાર દેવી શક્તિની પૂજા અને સ્ત્રી શક્તિનું પ્રતીક છે. 9 દિવસ દેવીના 9 રૂપોની આરાધના થાય છે. શક્તિ, ભક્તિ, જ્ઞાન અને વિજયનું પ્રતીક છે. ગુજરાતમાં ખાસ કરીને ગરબા અને દાંડિયા રાસ દ્વારા આ તહેવાર આનંદપૂર્વક ઉજવવામાં